તો આજે ઓરોબિંદો ફાર્માનો સ્ટોક ફોકસમાં છે, સારી તેજી સાથેનો કારોબાર ચાલી રહ્યો છે। સમાચાર અહીંયાથી એ બની રહ્યા છે, ડિરેક્ટર જનરલ ઓફ ફોરેન ટ્રેડ એટલે કે DGFT દ્વારા ઓરોબિંદો ફાર્મા દ્વારા ઇમ્પોર્ટ કરાતી અમુક દવાઓ પર મિનિમમ ઇમ્પોર્ટ પ્રાઇસ નાખવામાં આવી છે કે જેની અંદર પેનિસિલિન G, ઓમેક્સોસિલિન અને 6-APA નો સમાવેશ થાય છે। હવે પેનિસિલિન C અને ઓમેક્સોસિલિન આ બે એવી દવાઓ છે કે જે એન્ટીબેક્ટેરિયલ એન્ટીબાયોટિક તરીકે ઉપયોગ થાય છે અને 6-APA એક એવું API છે કે જેને આ બંને દવાઓ બનાવવામાં આનો ઉપયોગ થાય છે। હવે કેમ ઇમ્પોર્ટન્ટ છે? કારણ કે જો હાલની અંદર ઓરોબિંદો ફાર્મા એકમાત્ર એવી કંપની છે કે જે 6-APA ઇમ્પોર્ટ કરે છે અને ઓમેક્સોસિલિન બનાવે છે। એકમાત્ર એવી કંપની છે કે જેની પાસે પેન્જીનો આખા પ્લાન્ટ છે અને ઓલમોસ્ટ 2024માં PLI અંતર્ગત તેમણે આ પ્લાન્ટ શરૂ કર્યો હતો। 15,000 ટનની એક કેપેસિટી છે આ પ્લાન્ટની। અત્યારે 50% કેપેસિટી પર ચાલી રહ્યો છે, પરંતુ 75% સુધી આની કેપેસિટી વધી શકે છે અને આને કારણે ઓવરઓલ FY27માં 600 થી 700 કરોડના એબિટાનો ફાયદો કંપનીને આવનારા સમયની અંદર થશે। એટલે એકમાત્ર એવી કંપની છે કે જ્યાં દવા બનાવે છે ને દવા પર હવે મિનિમમ ઇમ્પોર્ટ પ્રાઇસ નાખવામાં આવી છે, જેને લઈને આજે ઓરોબિંદો ફાર્મા આપણને તેજી દર્શાવી રહ્યો છે।